દેશના વડાપ્રધાન ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેમજ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાની ગણપત વસાવાનો પ્રચાર ફ્લોપ સાબિત થયો છે, ખાસ કરીને ડેડિયાપાડા તાલુકામાં અને સાગબારા તાલુકામાં। નર્મદા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે રાજકીય પાટા બદલાઈ ગયા હોય તેવું ચિત્ર સામે આવ્યું છે। ખાસ કરીને સાગબારા અને ડેડિયાપાડા તાલુકાઓમાં આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા ભારતીય જનતા પાર્ટી માટે મોટો ઝટકો સાબિત થયો છે। ચૂંટણી પરિણામો જાહેર થતાં સમગ્ર જિલ્લામાં ચર્ચા અને વિશ્લેષણનો માહોલ જોવા મળી રહ્યો છે। સાગબારા તાલુકા પંચાયત આપનો દબદબો। સાગબારા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી 13 બેઠકો આપના ફાળે જતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે ભાજપ માત્ર 5 બેઠકો સુધી સીમિત રહી। સાગબારા વિસ્તારની 4 જિલ્લા પંચાયત બેઠકોમાં આપે ક્લીન સ્વીપ કરતા ભાજપનો સંપૂર્ણ સફાયો કર્યો છે। ડેડિયાપાડા તાલુકામાં પણ આપે પ્રભુત્વ જમાવ્યું છે। અહીં માત્ર 1 તાલુકા પંચાયત બેઠક ભાજપને મળી છે, જ્યારે બાકી 17 બેઠકો આપના ફાળે ગઈ છે। જિલ્લા પંચાયતની 5 બેઠકોમાં પણ આપે ભવ્ય જીત મેળવી છે। ખાસ નોંધનીય વાત એ રહી કે પ્રચાર માટે દેશના વડાપ્રધાન, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તથા સાંસદો સહિતના મોટા નેતાઓ મેદાને ઉતાર્યા હોવા છતાં સ્થાનિક સ્તરે ચૈતર વસાવાની મહેનત અને પ્રભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો। પરિણામે જાહેર થતાં જ આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। અનેક ગામોમાં વિજય સરઘસ, ઢોલ નગારા, ફટાકડા અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી। જીતેલા ઉમેદવારોને લોકો દ્વારા વધાવી લેવામાં આવ્યા હતા। આ પરિણામો ભાજપ માટે ચિંતાજનક માનવામાં આવી રહ્યા છે। વર્ષો સુધી મજબૂત પકડ ધરાવતા વિસ્તારોમાં આવી હાર મળતા પાર્ટીના સંગઠન અને વિકાસના મુદ્દાઓ પર પણ પ્રશ્નો ઊભા થયા છે। રાજકીય વિશ્લેષકોના મત મુજબ આ ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ મુખ્ય રહ્યા હતા। રસ્તા, પાણી, આરોગ્ય અને રોજગાર જેવા પ્રશ્નો પર લોકોનો અસંતોષ જોવા મળ્યો હતો, જેના કારણે મતદારોમાં પરિવર્તનની ઈચ્છા મજબૂત બની અને તેનો સીધો લાભ આપને મળ્યો। સાગબારા અને ડેડિયાપાડા તાલુકાના પરિણામો દર્શાવે છે કે નર્મદા જિલ્લાના મતદારો હવે વિકલ્પ તરફ આગળ વધી રહ્યા છે। આપ માટે આ જીત માત્ર રાજકીય સફળતા નહીં, પરંતુ ભવિષ્યમાં વધુ વિસ્તરણ માટે મજબૂત પાયા સમાન છે। બીજી તરફ ભાજપ માટે આ પરિણામ આત્મચિંતન અને નવી વ્યૂહરચના બનવાનો સંકેત છે। આ રીતે નર્મદા જિલ્લાના ચૂંટણી પરિણામો આગામી રાજકીય દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। રિપોર્ટર નાયક પંકજ, સાગબારા, જિલ્લો નર્મદા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામનો દિવસ હતો અને નર્મદા જિલ્લામાં જે પ્રકારે પરિણામ આવ્યા છે એ જ પ્રકારે છોટાઉદેપુર, દાહોદ, સુરત, તાપી અને તમામ વિસ્તારોમાં પણ આવ્યા છે, ભરૂચમાં પણ આવ્યા છે। પણ હું જ્યાં ઉપસ્થિત છું નર્મદા જિલ્લામાં 15 જેટલી જિલ્લા પંચાયતો આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીત્યા છે। એ જ પ્રકારે ડેડિયાપાડા વિધાનસભામાં 52 બેઠકોમાંથી 45 જેટલી બેઠકો તાલુકા પંચાયતની આમ આદમી પાર્ટીના લોકો જીત્યા છે। ત્યારે એક બાજુ એક સત્તાનો જોર હતો, એમનો ઘમંડ હતો, એમનો પૈસો હતો, દારૂની રેલમછેલ હતી, એમના વાયદા વચનો હતા, ધાક ધમકીઓ હતી, અને એક બાજુ સામાન્ય ઉમેદવારો હતા જેમની પાસે બસ લોકોનો વિશ્વાસ હતો, લોકોના આશીર્વાદ હતા અને લોકોએ પોતાના અધિકારો માટે, પોતાના બાળકોના શિક્ષણ માટે, ભવિષ્ય માટે અને સંવિધાનને બચાવવા માટે અને લોકશાહીને જીવંત રાખવા માટે, મજબૂત રાખવા માટે મતદાન કર્યું અને ડેડિયાપાડા વિધાનસભાની 11 બેઠકો પર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। ત્યારે આ વિજય માત્ર અમારા ઉમેદવારોનો નથી, આ વિજય માત્ર આમ આદમી પાર્ટીનો નથી, આ વિજય એ આ વિસ્તારમાં રહેતી જનતાનો વિજય છે, સામાન્યમાં સામાન્ય લોકોનો વિજય છે। ત્યારે જે વિશ્વાસ અમારા પ્રતિનિધિઓ પર મૂક્યો છે, અમે ખાતરી આપીએ છીએ, વિશ્વાસ આપીએ છીએ કે અમારા પ્રતિનિધિઓ આ વિસ્તારના લોકોની તમામ સમસ્યાના નિરાકરણ માટે, સુખ દુઃખમાં અને સેવા કરવા માટે તત્પર રહેશે અને પ્રજાનું કામ અમે બધા સાથે મળીને સુચારું કરીશું એવું આપના માધ્યમથી અમે આ વિસ્તારની જનતાને જણાવીએ છીએ। ધન્યવાદ। આ એક લોકતંત્રની જીત છે। અમે આ ભાજપ સરકારને 10 વર્ષથી અહીંયા તાલુકા જિલ્લા પંચાયત પર હતી, પણ હજુ સુધી એ લોકોએ વિકાસ નહીં કર્યો। એને બદલવા માટે મારી પંચાયતના 8 તાલુકા પંચાયતના જેટલા બી મારા મતદાતાઓ છે એ લોકો એમનાથી કંટાળી ગયેલા, એ લોકો પરિવર્તનને ઈચ્છતા હતા। આ પરિવર્તન માટે અમે આ લડત લડી અને જીત મેળવી। આ વિચારધારા અમારા માનનીય MLA સાહેબ ચેતરભાઈ વસાવાની વિચારધારાથી પ્રેરાઈને અમે તમામ યુવાનો આ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા। સાગબારા તાલુકા જિલ્લા પંચાયતના તમામ પરિણામો આવી ગયા છે। ત્યારે સાગબારાની જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર 4 બેઠકોએ ઝાડુએ બાજી મારી છે, ઝાડુએ વિજય પામ્યો છે। ત્યારે તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી 5 બેઠકો
ભાજપ દ્વારા મેળવી છે અને બાકીની 13 બેઠકો આમ આદમી પાર્ટી વાળાએ તેમાં જીત મેળવી છે.